નમસ્કાર મિત્રો. સાહિત્ય સંગીતનું વિશ્વ અંતર્ગત આપણે જે સાહિત્યકાર પરિચયોની મુલાકાત લઈએ છીએ તેમાં આપ સૌ દર્શક મિત્રોનું હું ભરત સાંગાણી હાર્દિક સ્વાગત કરું છું. સાહિત્ય એ માનવીય ભાવનાઓનું પ્રતિબિંબ છે અને આ ભાવનાઓને પોતાની કલમથી જીવંત કરનાર ઉભરતા યુવા સર્જક એટલે અંકિત ચૌધરી શિવ. અંગ્રેજી સાહિત્યમાં MA BEd સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે લેખનને જીવનની નવી દિશા બનાવી છે. તેમને સાહિત્ય સફર અત્યંત વૈવિધ્યસભર છે. કર્તવ્ય એક બલિદાન, કાલો, ભેદી પિયા, પ્રેમ પ્રપંચ અને લુકેમિયા જેવી લોકપ્રિય કૃતિઓ દ્વારા તેમણે પોતાની લેખન શક્તિનો પરિચય આપ્યો છે. ગુજરાતી ઉપરાંત અ ડિવાઇન લવ સ્ટોરી જેવી અંગ્રેજી નવલકથાઓ અને પ્રશંસનીય હિન્દી કાવ્યો દ્વારા તેઓ બહોળા વાચક વર્ગ સુધી પહોંચ્યા છે. કાવ્ય સંગ્રહ તરંગીણી સમીપે અને વાર્તા સંગ્રહ કેસરિયા તેમના ભાવનાત્મક ઊંડાણના સાક્ષી છે. હવે તેમનો નવો વાર્તા સંગ્રહ જે જાન્યુઆરીમાં પ્રચારિત થયો હતો, મોહરાની આરપાર જિંદગી, જે વાચકોના હૃદયને સ્પર્શી જશે તેવી અમને સંપૂર્ણ આશા છે. કલમના મહારથી થઈ ગયા છે. શબ્દોની દુનિયામાં શિવ એ અવિરત સર્જનનું અને આગવી ઓળખનું નામ છે. અંકિતભાઈ, સાહિત્ય સંગીતનું વિશ્વના પટલ પર આપનું સ્વાગત છે. અંકિતભાઈ, તમે લખવાની શરૂઆત ક્યારે કરી ને તમે જ્યારે મેં લખવાની શરૂઆત કરીને ત્યારે મને ખબર નહોતી કે મારી અંદર એક લેખક છુપાયેલો છે. હું વોટ્સએપમાં નાના નાના સ્ટેટસ મૂકતો હતો અને એમાં કંઈક ના કંઈક લખતો હતો. તો એ સમયે મારી એક ફ્રેન્ડે મારું સ્ટેટસ જોયું અને મને પૂછી લીધું કે તને લખવાનો શોખ છે? તો હું તો વિચારમાં પડી ગયો. મને તો ખબર જ નહોતી કે મને લખવાનો શોખ છે કે નહીં, પણ કંઈક ના કંઈક તો વોટ્સઅપ સ્ટેટસમાં લખતો રહેતો. તો એ સમયે મેં એને કહ્યું કે હા, ક્યાંક ક્યાંક લખી લઉં છું. તો પછી મને એને કીધું કે જો તને લખવાનો શોખ હોય તો તું એક પ્લેટફોર્મ છે એની ઉપર લખવાની શરૂઆત કરે. તો મારો સૌથી પહેલો પ્રશ્ન હતો કે ઠીક છે, હું લખવાની શરૂઆત તો કરું છું, પણ લખું શું? ત્યારે મને એને ઘણું બધું કહ્યું કે આ લખી શકે, આ લખી શકે, તને જેમાં રસ હોય એ વસ્તુઓ તું લખી શકે. ત્યારે 11 મે 2020ના દિવસે મેં લખવાની શરૂઆત કરી અને એ દિવસથી મેં મારા જીવનની પ્રથમ નવલકથા લખવાની શરૂ કરી હતી, જેનું નામ છે કર્તવ્ય એક બલિદાન. તો એ દિવસ પછી મને ખબર પડી કે મારી અંદર પણ એક લેખક. હા, પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. નવલકથાકાર અંકિતભાઈને પુસ્તક પ્રકાશનની શરૂઆત કોઈ પણ વાત હોય એની પાછળ એક વાર્તા હોય છે. જ્યારે મેં મારી પ્રથમ નવલકથા લખી લીધી એના પછી હું પ્રકાશન અર્થે એક પ્લેટફોર્મ પાસે ગયો અને એ પ્રકાશકની માનસિકતા આજે પણ મને યાદ છે. એમને મને એવું કહીને રિજેક્શન આપ્યું કે અત્યારના સમયમાં આવી કોઈ સિચ્યુએશન હોય જ નહીં. એમાં ભરતભાઈ સિચ્યુએશન એવી હતી કે ગામડું હતું અને એક છોકરી હોય છે જેના નવા નવા લગ્ન થયા હોય છે. એની ફર્સ્ટ નાઇટ વીતી ગઈ હોય છે અને એની બીજા દિવસ સવારે એ જ્યારે સ્નાન કરવા બેસે છે ત્યારે ગામડાની સ્ત્રીઓ જે પ્રમાણે અમુક અમુક જગ્યાએ અત્યારે પણ સ્નાન કરે છે કે ઢોલિયા આજુબાજુ મૂકે છે ને વચ્ચે સ્નાન કરવા બેસે છે. તો એમાં એવું લખેલું હતું કે એ છોકરી જ્યારે સ્નાન કરવા માટે બેઠી ત્યારે જે પાણી વહેતું હતું ને એ પાણીનો રંગ પણ લાલ હતો. આવો એક સીન હતો. તો એ પ્રકાશકની મેન્ટાલિટી હતી કે આવું તો કંઈ હોય જ નહીં, આવું તો કાલ્પનિક પણ નથી. તો તમે કાં તો સીન બદલો, કાં તો અમે તમારી નવલકથા પ્રકાશિત નહીં કરી શકીએ. ત્યારે મેં કીધું ઓકે, કોઈ વાત નહીં, પણ એક લેખક છે એ કલ્પનાશીલ હોય છે. એના કલ્પનાઓના ઘોડા કોઈ પણ જગ્યા સુધી દોડી શકે છે.
અને મેં જે લખ્યું હતું એમાં તો કંઈ ખોટું હતું નહીં, એમાં તો કોઈ કલ્પના પણ નહોતી, અત્યારના સમયની વાસ્તવિકતા જ છે. તો પછી મેં વિચાર્યું કે મારે પ્રકાશક પાસે મારી નવલકથા પ્રકાશિત કરાવવી નથી. એના પછી મને વિચાર આવ્યો કે મારા જેવા તો કેટલાય લોકો હશે કે જે આ રીતે રિજેક્શનનો શિકાર બનતા હશે, જેમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નહીં હોય તો પોતાની નવલકથા પ્રકાશિત નહીં કરી શકતા હોય. બસ આ બધા પ્રશ્નોને વિચારીને મેં નિર્મોહી પ્રકાશન સ્થાપવાની વિચાર કર્યો અને લેખકો માટે મેં એક સરસ મજાનું પ્લેટફોર્મ ઊભું કર્યું કે જેમાં સૌથી સરળ, સૌથી ઝડપી અને સૌથી સસ્તું પ્રકાશન આપવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. પ્રકાશનનું નામ નિર્મોહી કેમ રાખ્યું અને આ નામનો વિચાર કેવી રીતે આવ્યો? પ્રકાશનનું નામ નિર્મોહી રાખવા પાછળ પણ એક વાર્તા છે. તો તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે 15 ઓગસ્ટ 2021ના રોજ નિર્મોહી એક અવાજ સામાયિક શરૂ કર્યું હતું એવા વિચાર સાથે કે આપણે લેખકોને પ્લેટફોર્મ આપી શકીએ. એવા નવોદિત લેખકો માટે અને જે નામી લેખકો છે એમની માટે પણ આપણે એક નિર્મોહી એક અવાજ કરીને સામાયિક શરૂ કર્યું. તો આ નિર્મોહી નામ છે. જ્યારે સામાયિકનું નામ નક્કી કરવાનું અમે વિચારી જ રહ્યા હતા, એમાં એક પણ સેકન્ડ નથી લાગ્યો આ નામ મગજમાં આવતા. એક જ પલકારામાં નિર્મોહી નામ મગજમાં આવ્યું અને અમે એને ડન કર્યું. અને બીજું કે તમને તો ખબર જ છે કે હું મહાદેવનો ખૂબ મોટો ભક્ત છું, એટલે એમનું એક નામ પણ નિર્મોહ પણ છે. તો નિર્મોહી નામ મહાદેવે જ સુઝાવ્યું છે. અને તેને આપણે જ્યારે 23 જૂન 2023ના રોજ પ્રકાશનની સ્થાપના કરી ત્યારે નિર્મોહી તો ઓલરેડી આપણા જીવનમાં હતું જ, અને હું પણ નિર્મોહી અને મારી સાથે જેટલા પણ મિત્રો જોડાયેલા છે એ બધા પણ નિર્મોહી છે. બસ એટલા માટે જ આપણા પ્રકાશનનું નામ છે નિર્મોહી પ્રકાશન. વાર્તાઓનું, નવલકથાઓનું સર્જન કર્યું છે. તો ગામડામાં રહીને તમારું પોતાનું પુસ્તક પ્રકાશન શરૂ કરવું અને એને પાછું આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવું એ કેટલું મુશ્કેલ રહ્યું હશે તમારા માટે? ભરતભાઈ, મને લાગે છે કે તમે ગામડાની મેન્ટાલિટીથી એકદમ વાકેફ છો. સૌ પ્રથમ તો લેખક બનવું અને એના પછી એક પ્રકાશક બનવું, પોતાની કંપનીની શરૂઆત કરવી, એ પણ ગામડામાં રહીને, તો દરેક વ્યક્તિ માટે મુશ્કેલ હોય, ચાહે એ ગામડાનો હોય ચાહે એ શહેરનો હોય. કેમ કે સૌથી પહેલું પ્રેશર કે કંઈક નવું શરૂ કરવા જઈ રહ્યો છે અને એમાં ફક્ત એની બુદ્ધિ ચાલવાની છે, એનો અનુભવ ચાલવાનો છે. અને આવા સમયે જો માણસ ગામડામાં રહેતો હોય તો ગામડાના લોકો તો કેવા હોય છે કે તમે કંઈ નવી શરૂઆત કરો ત્યારે તમને સૌથી પહેલાં આવીને કહી જાય કે તમે નહીં કરી શકો. જ્યારે હું લેખક બનવાની શરૂઆત કરી રહ્યો હતો ત્યારે પણ આવા કેટલાક લોકો આવ્યા હતા કે ભાઈ આપણા સમાજમાં તો પન્નાલાલ પટેલ બની ગયા, એમને તો જ્ઞાનપીઠ એવોર્ડ મળી ગયો. રઘુવીર ચૌધરી થઈ ગયા, એમને પણ જ્ઞાનપીઠ એવોર્ડ મળી ગયો, તમે શું ઉખાડી લેશો? તો આ સમયે ડિમોટિવેટ થવાની જગ્યાએ એમને જે શબ્દો કહ્યા હતા એ શબ્દોને મેં મારું હથિયાર બનાવ્યું અને મેં મહેનત શરૂ કરી. અને મહેનત, પરિશ્રમ અને અનુભવને લીધે આજે નિર્મોહી પ્રકાશનને આંતરરાષ્ટ્રીય માર્કેટ સુધી પહોંચાડી શક્યો છું. પુસ્તક પ્રકાશનના તમારા સંઘર્ષો, તમારા પ્રયત્નો સાંભળ્યા. હવે જ્યારે કોઈ સાહિત્યકારને પોતાનું પુસ્તક પ્રકાશન કરવા માટે માર્ગદર્શન જોઈએ, એ માર્ગદર્શન ઈચ્છે, ત્યારે તેમને પુસ્તક પ્રકાશન કરવા કન્વિન્સ કરવામાં શું શું મુશ્કેલીઓ તમે અનુભવો છો એમને સમજાવવામાં? તો ભરતભાઈ, તમે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. તમને ખ્યાલ જ છે કે જ્યારે એક માતા પિતા પોતાના બાળકને સ્કૂલમાં મૂકવા જાય છે ત્યારે સ્કૂલ કેવી છે, એ સ્કૂલ શું કરે છે, એ સ્કૂલ શું શું સુવિધાઓ પ્રોવાઈડ કરે છે, આ બધા જ પ્રશ્નો એમને ખબર હોવા છતાં પણ જઈને સ્કૂલમાં ટ્રસ્ટીઓ, આચાર્ય કે શિક્ષકોને પૂછે જ છે. અને આ નિરંતર ચાલતું રહે છે કે જ્યાં સુધી બાળક એ શાળામાં ભણે છે ત્યાં સુધી વાલીઓ ગમે ત્યારે જઈને ગમે તે પ્રશ્ન પૂછી લે છે. બસ એ જ રીતે જ્યારે લેખકો પોતાનું પુસ્તક પ્રકાશન કરવા માટે આવે છે ત્યારે એમને માર્ગદર્શન જોઈતું હોય છે. ત્યારે એમને ખબર નથી હોતી કે આપણે પુસ્તક પ્રકાશન કરીશું
આપણું પુસ્તક ચાલશે, આપણું પુસ્તક નહીં ચાલે, આપણા પુસ્તકમાંથી આપણને કંઈ રોયલ્ટી મળશે, આપણું પુસ્તક કોઈ ખરીદશે કે નહીં ખરીદે, આવા કેટલાય પ્રશ્ન લેખકો પૂછતા હોય છે. ત્યારે હું એમને એક જ વસ્તુ કહું છું કે તમે જે લખેલું છે એ તમને ગમે છે? જો એ કહે કે હા અમને ગમે છે, તો મેં કીધું તમને ગમે છે તો વાંચકોને ગમશે. જો તમારું લખેલું તમને જ નથી ગમતું તો કોઈને નથી ગમવાનું. અને જ્યારે પ્રકાશન માટે કન્વિન્સ કરવાની વાત આવે છે ત્યારે રોયલ્ટીને લઈને, ડિઝાઇનને લઈને, પ્રૂફ રીડિંગને લઈને કેટલાય સવાલો હોય છે. પણ એક કહેવાય ને કે ઈશ્વરે આપેલું એક સારું વ્યક્તિત્વ અને મહાદેવનો સાથ મને લેખકોને ઇઝીલી કન્વિન્સ કરવામાં ખૂબ જ મદદ કરે છે. વાહ, તમારી આ બધી વાતો સાંભળી ખૂબ હૃદય ખુશ થઈ ગયું. અત્યાર સુધી કેટલા પુસ્તકો નિર્મોહી પ્રકાશન પુસ્તક કરી ચૂક્યું છે, ને પુસ્તક પ્રકાશન તમે કઈ કઈ ભાષામાં કર્યું છે? તો ભરતભાઈ, સૌ પ્રથમ તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં કે નિર્મોહી પ્રકાશન દુનિયાની કોઈ પણ ભાષામાં પુસ્તક પ્રકાશન કરી શકે છે. કેમ કે નિર્મોહી પ્રકાશન એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન છે, એટલે દેશ વિદેશની જેટલી પણ ભાષાઓ છે એના આધારે પુસ્તક પ્રકાશન કરી શકે છે. અને અત્યાર સુધી મેં કઈ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે તો એમાં છે સૌ પ્રથમ આપણી ગુજરાતી, પછી હિન્દી છે, કચ્છી છે અને અંગ્રેજી. આ 4 ભાષાઓમાં અત્યાર સુધી મેં પુસ્તકો પ્રકાશન કર્યા છે. અને આગામી સમયમાં આપણે અન્ય ભાષાઓમાં પણ પુસ્તકો પ્રકાશન કરીશું. અને અત્યાર સુધી નિર્મોહી પ્રકાશને 150 જેટલા પુસ્તકો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રકાશિત કર્યા છે. સ્વાભાવિક રીતે દરેકને પોતાનું સંતાન, દરેક મા બાપને ગમતું જ હોય, એમ તમે જે પુસ્તકો પ્રકાશિત કર્યા હોય એ તમને ગમતા જ હોય. છતાં પણ મને કહેશો કે અત્યાર સુધી પ્રકાશિત કરેલા પુસ્તકોમાં કયા પુસ્તક માટે તમને એવું લાગે છે કે આ જ ખૂબ શ્રેષ્ઠ છે, આ મને મારા દિલની નજીક બહુ છે? ભરતભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં જ તમે જવાબ આપી દીધો કે દરેક માતા પિતા માટે પોતાના બધા જ સંતાનો એક સરખા હોય છે. બસ મારી માટે પણ એવું છે કે અત્યાર સુધી જે મેં 150 જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે એ બધા જ મારા સંતાનો છે, કે બધા જ મને ગમે છે. પણ જો સાહિત્યની રીતે જોવા જઈએ તો 2-3 પુસ્તકો એવા છે કે જે ખરેખર ખૂબ મને ગમે છે. એમાં એક પુસ્તક છે ગીતા સાર સૂત્ર, જે ચિરાગ પટેલે લખ્યું છે. આ પુસ્તકની અંદર ગીતાના 18 અધ્યાયોને 3 ભાષાઓમાં લખવામાં આવ્યા છે. એક છે ગુજરાતી, દ્વિતીય છે હિન્દી અને તૃતીય છે અંગ્રેજી. તો આપણે એવું કહી શકીએ કે આખા ભારત, દેશ દુનિયાના જે પણ વાંચકો છે આ એક જ પુસ્તક ખરીદીને 3 ભાષામાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયોને સંક્ષિપ્તમાં સમજી શકે છે. બીજું પુસ્તક છે જૈન યોગા, જેને ઓરિજિનલી લખ્યું છે પીજે સાહર અને ગુજરાતીમાં અનુવાદ કર્યું છે ચંદ્રકાંત પટેલ. તો આપણે આ જૈન યોગા છે એને ગુજરાતીમાં પ્રકાશિત કર્યું છે. તો આ જૈન યોગાની અંદર જે કંઈ પણ બાબતો લખી છે કે આ વસ્તુ આપણે કેમ કરીએ છીએ, આપણને મનમાં વિચાર આવે છે તો કેમ આવે છે, આ બધી જ વસ્તુ આ પુસ્તકની અંદર સમાવેશ છે, જે ખરેખર આપણા જીવનને સમજવામાં મદદ કરે છે. તૃતીય પુસ્તક પણ ચંદ્રકાંત પટેલનું છે, જે અત્યારે ઓનગોઈંગ આપણે પ્રકાશનમાં છે, જેનું નામ છે અષ્ટવક્ર ગીતા અને વિજ્ઞાન ભૈરવ તંત્ર. અષ્ટવક્ર કોણ હતા? અષ્ટવક્રએ જનક રાજાને શું ઉપદેશ આપ્યો હતો? તેમની દ્રષ્ટિએ ગીતા શું હતી અને વિજ્ઞાન ભૈરવ તંત્ર શું છે? આ બધાની સચોટ અને સારી સમજૂતી આ પુસ્તકની અંદર છે. બીજા ઘણા પુસ્તકો છે કે જે ખરેખર ખૂબ સારા છે. મારા જેટલા પણ પુસ્તકો છે એ ખરેખર ઉત્તમ છે એવું હું નથી કહેતો, પણ મારા વાંચકો કહે છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે લોકો ટૂંકું વાંચવાનું વધુ પસંદ કરે છે, ત્યારે ગુજરાતી નવલકથા અને સામાયિકનું ભવિષ્ય તમે કેવું જુઓ છો? તો ભરતભાઈ, અત્યારે તમે વાત કરી એ પ્રમાણે કે અત્યારના ડિજિટલ સમયમાં લોકો ટૂંકું વાંચવું પસંદ કરે છે. જેમ કે પહેલા આપણે મૂવી જોવા જતા,
અને અત્યારે હવે રીલ્સ આવી ગયા, તો આપણે રીલ્સમાં કલાકો બગાડી દઈએ છીએ. રીલ્સ જોતા જ જઈએ છીએ, જોતા જ જઈએ છીએ, જોતા જ જઈએ છીએ, આપણને સમયનું ભાન નથી રહેતું. તો જે આપણું લાંબુ સાહિત્ય છે એનું ભવિષ્ય તો છે, કેમ કે લાંબી વસ્તુની પણ જરૂરિયાત તો છે જ. ટૂંકામાં ઘણું કહેવાય જાય, પણ જો એને સમજાવવું હોય તો લાંબુ તો લખવું જ પડે, કાં તો લાંબુ તો વાંચવું જ પડે. તો એ જ રીતે જે નવલકથાઓ કે લાંબુ સાહિત્ય છે, લાંબી વાર્તાઓ, એનો ભૂતકાળ ઉજ્જવળ હતો, એનું ભવિષ્ય પણ ઉજ્જવળ હશે. અત્યારનો જે સમય છે એમાં માનવી બંને વસ્તુ વચ્ચે બેલેન્સ બનાવવાની કોશિશ કરી રહ્યો છે, અને આ બેલેન્સ બહુ જલ્દી બની જશે, કેમ કે અત્યારે ઈ બુક પણ અવેલેબલ છે, તો જેમાં લાંબુ લખાણ હોય જ છે અને વાંચકો વાંચે પણ છે. તો જે લાંબુ સાહિત્ય છે એનું ભવિષ્ય આગળ જતા ઉજ્જવળ જ હશે, કેમ કે એની જ જરૂર પડશે. હા, તમારા જવાબમાં અમુક બાબત તો આવી જ ગઈ, છતાં વધુ સ્પષ્ટતા માટે પૂછું છું કે ઈ બુક્સ અને ઓડિયો બુક્સના જમાનામાં પ્રિન્ટ એટલે કે છાપેલું સાહિત્ય ટકાવી રાખવા માટે કયા કયા ફેરફારો કરવા જરૂરી લાગે છે? અત્યારે ઈબુક અને ઓડિયો બુકનો જમાનો છે, ખૂબ સાચી વાત કરી. અને એમાં પણ પેપર બેક જે છે એને ટકાવી રાખવા માટે શું ફેરફાર કરવા જોઈએ, તો અત્યારે ભરતભાઈ એનું સૌથી મોટું ઉદાહરણ તો નિર્મોહી પ્રકાશન જ છે. કેમ કે ઈ બુક અને ઓડિયો બુકના જમાનામાં આપણે પેપર બેકની અંદર જ આજે ઈ બુક અને ઓડિયો બુકનો જે જમાનો છે એને પેપર બેકની અંદર જ સમાવેશ કરી દીધો છે. આપણે પેપર બેગની અંદર QR કોડ મૂકેલો છે, જેને સ્કેન કરીને જે વાંચકો પુસ્તક વાંચવા માટે નથી માગતા એ લોકો QR કોડ સ્કેન કરીને ઓડિયો બુક સાંભળી શકે છે, અને આ ઓડિયો બુક આપણે તદ્દન ફ્રીમાં મૂકીએ છીએ પુસ્તકની અંદર. જો એમને ઓડિયો બુક સાંભળવી છે તો એમને પુસ્તક ખરીદવું પડશે. તો અને ઈ બુક તો આપણે અલગથી મૂકીએ છીએ. તો આ ઈ બુક અને ઓડિયો બુકના જમાનામાં જે આપણું પેપર બેગ છે એનું ભવિષ્ય પણ આપણે ઉજ્જવળ બનાવવાની કોશિશ નિર્મોહી પ્રકાશન કરી રહ્યું છે, જેથી આ ત્રણેય પ્રકારોને અમે મર્જ કરીને પેપર બેગ બનાવી દીધું છે. હવે આપણે એક મૂળ વાત પર આવીએ કે નિર્મોહી પ્રકાશન 3 વર્ષ પૂરું કરવા જઈ રહ્યું છે, તો આગામી સમયમાં લેખકો માટે શું તક છે? તો નિર્મોહી પ્રકાશન 3 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. તો અત્યારે ભરતભાઈ આપણે એક ઓફર શરૂ કરી છે કે દરેક પેકેજ ઉપર લેખકોને 3000નું ડિસ્કાઉન્ટ આપેલું છે, ચાહે એ પેપર બેક હોય, ચાહે એ ઓડિયો બુક હોય. તો લેખકો માટે તો ખૂબ ઉજ્જવળ તકો આપણી પાસે છે જ, કેમ કે આપણે પેપર બેક, ઈ બુક અને ઓડિયો બુક ત્રણેય વસ્તુ બનાવીએ છીએ. તો લેખકો જે પ્રકારે એમની સાથે આગળ વધવા માંગે એ પ્રમાણે આપણે એમની સાથે મહેનત કરીએ છીએ. બીજી વસ્તુ કે આપણું જે આંતરરાષ્ટ્રીય પ્રકાશન છે એ ભરતભાઈ 150 કરતાં વધારે દેશોમાં પુસ્તક પ્રકાશન કરે છે, અને એમાં પણ 20થી 25 પ્લેટફોર્મ આપણી પાસે એવા છે કે જે 150 દેશોમાં અવેલેબલ છે. તો વિચાર કરો કે 20-25 પ્લેટફોર્મ ગુણ્યા 150, તો કેટલા પ્લેટફોર્મ ઉપર આપણું પુસ્તક પહોંચે છે. હવે ભરતભાઈ વાંચકો ઉપર છે કે વાંચક ત્યાંથી પુસ્તક ખરીદે છે યા નથી ખરીદતા, પણ નિર્મોહી પ્રકાશન લેખકો માટે ખૂબ જ ઉજ્જવળ તકો ઊભી કરે છે અને કરતું રહેશે. સૌથી મહત્વનો પ્રશ્ન, પુસ્તક પ્રકાશન માટે નિર્મોહી પ્રકાશન આપણે શા માટે પસંદ કરવું જોઈએ? ભરતભાઈ ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે, પણ પુસ્તક પ્રકાશન માટે નિર્મોહી પ્રકાશન કેમ પસંદ કરવું, એ આજના સંવાદમાં મેં ઘણી બધી એવી વાતો કરી છે કે જેને સાંભળીને આપણા જે લેખકો છે એમને પુસ્તક પ્રકાશન અર્થે નિર્મોહી પ્રકાશન કેમ પસંદ કરવું એના જવાબ મળી ગયા હશે. પણ હું સંક્ષિપ્તમાં કહી દઉં કે નિર્મોહી પ્રકાશન એક લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, જેમાં છે ગુજરાતી ભાષા સાથે અન્ય ભાષાઓને પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક સરસ મજાનું સ્થાન અપાવવું. અને આ સ્થાન અપાવવા માટે લેખકોના પુસ્તકો અમે 150 કરતાં વધારે દેશોમાં પ્રકાશિત કરીએ છીએ. 25 કરતાં વધારે પ્લેટફોર્મ છે આપણી પાસે કે જે 150 દેશોમાં ફેલાયેલા છે. અને પુસ્તક પ્રકાશન ઈ બુક, ઓડિયો બુક અને પેપર બેગ
ત્રણેય ફોર્મેટમાં આપણે કરીએ છીએ. એમાં આપણે પ્રૂફ રીડિંગ છે, એડિટિંગ છે, ટોટલી જેટલી પણ સર્વિસ છે એ સર્વિસ આપણે આપીએ છીએ. અને મેં પહેલાં કહ્યું એમ સૌથી ઝડપી, સૌથી સસ્તું અને સૌથી ક્વોલિટીસભર કોઈ પણ પ્રકાશન હોય તો એ છે નિર્મોહી પ્રકાશન. હવે આપણે અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ. જો તમારે તમારી આખી સાહિત્યિક સફરના ફક્ત એક શબ્દમાં જ વર્ણવવી હોય અથવા તો એક વાક્યમાં કહેવી હોય તો કઈ રીતે તમે કહેશો? ભરતભાઈ, મારી જે સાહિત્યિક યાત્રા છે એને માત્ર એક શબ્દમાં કહેવી હોય ને તો એ શબ્દ છે અંશુ. જ્યારે મેં સાહિત્યની શરૂઆત કરી તો એક સમય મારા જીવનમાં એવો આવ્યો કે જે મારા કદમ હતા ને એ ડગમગી રહ્યા હતા. ત્યારે એ સમયે એક વ્યક્તિત્વ મારા જીવનમાં આવ્યું જેનું નામ છે ભારતી ભંડેરી અંશુ. અને આ એકમાત્ર વ્યક્તિ એવી છે કે જે મારી આખી સાહિત્યિક સફરની સાક્ષી છે. જો આ ના હોત ને તો ખબર નહીં મારી સાહિત્યિક સફર અત્યારે આટલી ઉપર સુધી પહોંચી શકી હોત કે નહીં, એ પણ એક પ્રશ્ન છે. જ્યારે પણ મારે જરૂર પડી છે ને ત્યારે આ વ્યક્તિત્વ જે અત્યારે મારી યશોદામાના રૂપમાં બિરાજમાન છે, આ વ્યક્તિત્વ હંમેશા મારી પડખે ઊભી રહ્યું છે. હું પ્રૂફ રીડિંગ મારા પુસ્તકનું કરી દઉં, મારું પુસ્તક પ્રકાશન અર્થે જાય એ પહેલા મેં ગમે તેટલું સારું કર્યું હોય પણ જ્યાં સુધી માં ચેક ના કરે ત્યાં સુધી હું એને પ્રકાશન નથી કરતો. કેમ કે મને ખબર છે કે અત્યારે હું જે કંઈ પણ બન્યો છું એમાં જેટલી મારી મહેનત છે ને એટલી એમની પણ મહેનત છે. અને જે મારા માતા પિતા છે એમનો પણ મને આ કાર્યમાં ખૂબ જ સહકાર મળ્યો છે કે ગામડામાં રહીને આટલું બધું કામ કરવું શાયદ સંભવ ના હોત. જો મારા માતા પિતાએ એવું વિચાર્યું હોત કે અમે ખેતી કરીએ છીએ તો અમારો દીકરો પણ ખેતી કરશે, આ બધું કરવાની કંઈ જરૂર નથી. પણ જ્યારથી મેં લખવાની શરૂઆત કરી છે એ દિવસથી લઈને આજે 6 વર્ષ થયા, એક દિવસ પણ મને એમને ખેતરમાં આવવાનું નથી ગયું કે ખેતરનું કોઈ કામ કરવાનું નથી ગયું. તો જે મારી આખી સાહિત્યિક યાત્રા છે એને જો એક વાક્યમાં કહેવી હોય તો માતા પિતા, માં અને મહાદેવ. શબ્દો એ શિવની દેન છે જે શિવને મળી છે. કાર્યક્રમનું સમાપન કરતા પહેલા આપણે એક પ્રશ્ન પૂછું જે સાહિત્ય સંગીત વિશ્વ સાથે જોડાયેલા, જો કે નિર્મોહી પ્રકાશન પણ હવેનો એક ભાગ તો છે જ, પણ જોડાયેલા યુવાનો માટે તમારો શું સંદેશો છે? જે સાહિત્ય સંગીતનું વિશ્વની બે બેલડીઓ છે રાજુલબેન અને કૌશિકભાઈ, તો એમનો પણ નિર્મોહી પ્રકાશનમાં ખૂબ જ સાથ અને સહકાર મને મળ્યો છે. સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપમાં જ્યારે મારી પાસે કહેવાય ને કે એક સ્ટ્રગલનો દોર હતો, એ સ્ટ્રગલના દોરમાં પણ સાહિત્ય સંગીતનું વિશ્વ મારી પડખે ઊભું રહ્યું છે. અને સાહિત્ય સંગીતનું વિશ્વમાં સાહિત્ય એટલે આપણા રાજુલબેન અને સંગીત એટલે કૌશિકભાઈ. સાહિત્ય વગર જેમ સંગીત અધૂરું છે અને સંગીત વગર જેમ સાહિત્ય અધૂરું છે, એ જ રીતે રાજુલબેન અને કૌશિકભાઈ લેખકો માટે કાર્ય કરે છે. અને સાહિત્ય સંગીતનું વિશ્વ એટલું સરસ મજાનું એક પ્લેટફોર્મ છે લેખકો માટે કે ત્યાં પોતાની રચનાઓ મૂકીને એ ઘણું બધું શીખી શકે છે, તેમની રચનાઓ ઉપર પ્રતિભાવ મેળવી શકે છે. એટલું જ નહીં, કૌશિકભાઈ તો એમની રચનાઓના સરસ મજાના કોલેજ અને વિડીયો સંકલન પણ કરી આપે છે. તો સાહિત્ય સંગીતનું વિશ્વ છે તો લેખકો માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ આજના સમયમાં છે. તો નવોદિત લેખકોએ આ સાહિત્ય સંગીતનું વિશ્વ નામના પ્લેટફોર્મ સાથે જોડાવવું જોઈએ અને પોતાના સાહિત્યની સફરને
સફળતા તરફ લઈ જવી જોઈએ, જેમાં સાહિત્ય સંગીતનું વિશ્વ સહભાગી બનશે અને લેખકોની સાહિત્યિક સફરને આગળ ધપાવવામાં અવશ્ય મદદ કરશે. અંકિતભાઈ, આપના અમૂલ્ય સમય અને હૃદયસ્પર્શી વિચારો માટે ખૂબ ખૂબ આભાર. આપણી સાહિત્યિક યાત્રા સતત પ્રગતિશીલ રહે તેવી શુભેચ્છાઓ. સાહિત્ય સંગીતનું વિશ્વની આ વિશેષ મુલાકાત અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હું ભરત સાંગાણી આપથી વિદાય લઉં છું. ફરી મળીશું એક નવા સાહિત્યકાર સાથે, નવી વાતો અને નિર્ણયો, નવી પ્રેરણાઓ સાથે. ત્યાં સુધી ભરત સાંગાણી રજા આપજો. જય હિન્દ, નમસ્કાર.